મનોચિકિત્સક હિદેકી વાડાએ 80-year-old વોલ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. પુસ્તક પ્રકાશિત થતાની સાથે જ તેનું વેચાણ 5 લાખ નકલોને વટાવી ગયું, જે હાલમાં સૌથી વધુ વેચાતું પુસ્તક બની ગયું છે. જો આ દર આ જ રીતે ચાલુ રહેશે તો આ પુસ્તકનું વેચાણ 10 લાખ નકલોને વટાવી જશે, જે આ વર્ષે જાપાનમાં સૌથી વધુ વેચાતું પુસ્તક બનશે. ડોક્ટર વાડા, જેઓ વૃદ્ધોના માનસિક રોગોના નિષ્ણાત ડોક્ટર છે. ડોક્ટર વાડાએ 80 વર્ષના વૃદ્ધોના નસીબદાર લોકો બનવાના રહસ્યોને 44 વાક્યોમાં સારાંશ આપ્યા, જેમ કે 1. ચાલતા રહો. 2. જ્યારે તમને બળતરા થાય ત્યારે ઊંડો શ્વાસ લો. 3. એટલી કસરત કરો કે તમારા શરીરમાં જડતા ન લાગે. 4. ઉનાળામાં એર કન્ડિશનરનો ઉપયોગ કરતી વખતે વધુ પાણી પીવો. 5. ગતિશીલતા વધારવા માટે ડાયપર ખૂબ મદદરૂપ છે. 6. તમે જેટલી વાર ચાવશો તેટલું તમારું શરીર અને મગજ વધુ ઉર્જાવાન બનશે. 7. યાદશક્તિમાં ઘટાડો વૃદ્ધત્વને કારણે નથી, પરંતુ મગજના લાંબા ગાળાના ઉપયોગને કારણે છે. 8. ઘણી બધી દવા લેવાની જરૂર નથી. 9. બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું સ્તર જાણી જોઈને ઓછું કરવાની જરૂર નથી. 10. એકલા રહેવાનો અર્થ એકલતા નથી, પરંતુ આરામનો સમય માણવો. 11. આળસુ રહેવું શરમજનક બાબત નથી. 12. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ચૂકવણી કરવાની જરૂર નથી. વૃદ્ધો માટે મોટર વાહન ચલાવવું વધુ જોખમી છે તે ધ્યાનમાં લેતા જાપાને શાંતિથી વૃદ્ધોને તેમના ડ્રાઇવિંગ માટે ચૂકવણી કરવા માટે પૂછો માટે એક ચળવળ શરૂ કરી છે. લાયસન્સ. 13. ફક્ત તમને જે ગમે છે તે જ કરો, તમને જે નફરત છે તે નહીં. 14. જ્યારે તમે વૃદ્ધ થાઓ છો ત્યારે પણ તમારી બધી કુદરતી ઈચ્છાઓ હોઈ શકે છે. 15. ગમે તે હોય, હંમેશા ઘરે ન રહો. 16. તમે જે ઈચ્છો તે ખાઓ, થોડું ભરાવદાર આકૃતિ યોગ્ય છે. 17. બધું કાળજીપૂર્વક કરો. 18. તમે જેમને નફરત કરો છો તેમની સાથે વ્યવહાર ન કરો. 19. હંમેશા ટીવી ન જુઓ. 20. અંત સુધી રોગ સામે લડવાને બદલે તેની સાથે સહઅસ્તિત્વમાં રહેવું વધુ સારું છે. 21. જ્યારે કાર પર્વત પર પહોંચે ત્યારે હંમેશા બહાર નીકળવાનો રસ્તો મળશે. એ જાદુઈ જાદુ છે જે વૃદ્ધોને ખુશ કરે છે. 22. તાજા ફળો અને સલાડ ખાઓ. 23. સ્નાનનો સમય 10 મિનિટની અંદર રાખો. 24. જો તમે ઊંઘી ન શકો તો તમારી જાતને દબાણ ન કરો. 25. ખુશ વસ્તુઓ કરવી મગજની પ્રવૃત્તિમાં સુધારો કરવા માટે સૌથી વધુ અનુકૂળ છે. 26. તમે જે કહેવા માંગો છો તે કહો, વધુ ચિંતા ન કરો. 27. શક્ય તેટલી વહેલી તકે ફેમિલી ડોક્ટર શોધો. 28. ખૂબ ધીરજ ન રાખો અથવા તમારી જાતને દબાણ ન કરો. ખરાબ વૃદ્ધ માણસ બનવામાં કંઈ ખોટું નથી. 29. ક્યારેક તમારા શબ્દો બદલવામાં કોઈ વાંધો નથી. 30. જીવનના છેલ્લા તબક્કામાં ડિમેન્શિયા એ ભગવાન તરફથી ભેટ છે. 31. શીખવાનું બંધ કરો અને તમે વૃદ્ધ થશો. 32. કીર્તિ માટે લોભી ન બનો, તમારી પાસે જે કંઈ છે તે પૂરતું સારું છે. 33. નિર્દોષતા એ વૃદ્ધોનો વિશેષાધિકાર છે. 34. વસ્તુઓ જેટલી વધુ મુશ્કેલીકારક હોય છે તે તેટલી વધુ રસપ્રદ હોય છે. 35. સૂર્યસ્નાન લોકોને ખુશ કરે છે. 36. એવી વસ્તુઓ કરો જે બીજાઓ માટે સારી હોય. 37. આજે આરામથી જીવો. 38. ઈચ્છા દીર્ઘાયુષ્યનો સ્ત્રોત છે. 39. આશાવાદી સ્થિતિમાં જીવો. 40. સરળતાથી શ્વાસ લો. 41. જીવનના નિયમો તમારા પોતાના હાથમાં છે. 42. શાંતિથી બધું સ્વીકારો. 43. ખુશખુશાલ વ્યક્તિત્વ ધરાવતા લોકો ખૂબ જ લોકપ્રિય છે. 44. સ્મિત સારા નસીબ લાવે છે. કૃપા કરીને બધા વડીલો સાથે શેર કરો.